શું તમને ખબર છે વોટરફ્રન્ટ અપાર્ટમેન્ટ્સ 25% વધારે એપ્રિશિએટ થાય છે નોર્મલ અપાર્ટમેન્ટથી? અને અગર એ જ વોટરફ્રન્ટ અપાર્ટમેન્ટ તમને હું અગર કમ્યુનિટીમાં આપું તો એનું એપ્રિસિએશન આનાથી પણ વધારે છે. હવે અગર કમ્યુનિટીની જ વાત કરી છે તો તમે ડમેકનું નામ તો સાંભળ્યું જ હશે. નવા એરપોર્ટ પાસે ડમેકની ઘણી બધી માસ્ટર કમ્યુનિટીઝ છે. હવે આમાંથી જે કમ્યુનિટી છે ડમેક લગુન્સ, જે તમે મારી સામે જોઈ રહ્યા છો, જેમાં ટાઉન હાઉસીસ, વિલાસ, અપાર્ટમેન્ટ્સ બધું આવેલું હતું. આમાં વોટર લગૂન પણ છે. તો હવે આમાં શું આવી રહ્યું છે? આમાં એક હજી નવું ક્લસ્ટર આવી રહ્યું છે અપાર્ટમેન્ટનું, જે એનું નવું લોન્ચ છે. એમાં તમને મળશે સ્ટુડિયો 1 બેડરૂમ 2 બેડરૂમ અપાર્ટમેન્ટ્સ. સ્ટાર્ટિંગ પ્રાઇસીસ છે અપ્રોક્સિમેટલી 7 લાખ દિરહમ, અને વી આર એક્સપેક્ટિંગ કે 1% પર મંથનું પેમેન્ટ પ્લાન આવે. હવે આમાં તમારો ફાયદો એ છે કે આ કમ્યુનિટી ઓલરેડી રેડી કમ્યુનિટી છે, કેમ કે તમે જોઈ રહ્યા છો કે ઘણું બધું ડિલિવર થઈ ગયું છે, એન્ડ બાય 2028 ઘણું બધું હજી ડિલિવર થઈ જશે. તમને આ અપાર્ટમેન્ટ મળે છે 2029 સુધી. તો તમે એક રેડી માસ્ટર કમ્યુનિટીમાં ઓલરેડી પોતાનું અપાર્ટમેન્ટ લેશો તો રેન્ટ પર જલ્દી ચડશે, કેપિટલ અપ્રિસિએશન વધારે થશે. એરપોર્ટના વજહથી ઘણી બધી કંપનીઝ ઓલરેડી સેટઅપ થઈ રહી છે ત્યાં, તો ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટી પણ બહુ વધારે હશે અને ટ્રાવેલ એટ્રેક્શન પણ બહુ વધારે હશે. તો એરબીએનબી એન્ડ લોંગ ટર્મ રેન્ટલ બેઉ તમારું વધારે આવી શકે છે, અપ્રોક્સિમેટલી 8 to 12% જેટલું. તો અગર તમને હજી વધારે સ્ટેટિસ્ટિક્સ, હજી વધારે ડિટેલ્સ, હજી વધારે જાણવું છે આ વોટરફ્રન્ટ અપાર્ટમેન્ટમાં માટે, તો જલ્દીથી જલ્દી નીચે કમેન્ટ કરો વોટરફ્રન્ટ, અને હું તમને બધી ડિટેલ આપીશ તમારા ડીએમમાં.